કે મોટું ભગવત સ્વરૂપ તો ભલે બિરાજતા અહીંયા આપણે તો બુરુખાંડ જે છે તે બુરુખાંડ અને શંખનાદની ધ્વનિ આપણે શંખ ઇત્યાદિનું બંધ કરી અને બુરુથી પહેલાં સર્વપ્રથમ આપણે આ ચિકાસ બધી અભ્યંગની જે છે પંચામૃતની એ બુરુથી અભ્યંગ કરાવીને આપણે સર્વપ્રથમ વળી કરશું આવી રીતે, જેથી કોઈ પણ જગ્યા ઉપર ઘી મધ દહીં આ બધું છે વિગ્રહ જે છે બધા આપણે અંગીકાર કરાવ્યા તે કઈ પણ જગ્યા ઉપર બિરાજે નહીં. આવી રીતે આપણે ધીરે ધીરે વળી કરી હલકેથી અવકાશ મળે એમાં આપણે આવી રીતે કંઠાભરણ પણ પ્રભુના કંઠમાંથી ધીરેથી વળી કરીને અલગ મૂકી દેશું, જેથી અહીંયા ક્યાંય પણ હોય ભલે 2 વાર 3 વાર આપણે બુરુથી કરાવવું પડે, જેથી કરીને બધું પદાર્થ એકદમ જ પદાર્થ સાફ થઈ જાય. અને તરત જ આપણે આ પીઢા ઉપરથી જ આપણે પ્રભુને એકવાર શીતલ જલથી આ બધું જ બુરાને આપણે વડો કરાવી લઈશું. આ થવાની સાથે જ આ જે કેસરવાળું આપણે આ જે ચંદન કરેલું તેને ખાલી કટોરી એટલે મૂકવું જ, કેમ કે આ જે પ્રસાદી હોય તે આપણે ઉપયોગમાં લઈ શકીએ ફરીથી, જેથી કરીને આપણે આવી રીતે કેસરથી અભ્યંગ એટલે જે ઉપટન અભ્યંગ જે આપણે કહીએ દોહેરો અભ્યંગ એ પહેલાં આનાથી કરી આખા સર્વાંગ શ્રીઅંગ ઉપર પ્રભુને આવી રીતે વ્યવસ્થિતતાથી આપણે આ પદ્ધતિથી આખું આપણે અભ્યંગ કરી અને તરત જ આપણે આપશ્રીને જે છે તે બીજા સ્નાનની પીઢા જે આપણે રેડી રાખી છે અહીંયા જો આવી રીતે તેના ઉપર આપણે અહીંયા પધરાવી લઈશું. આ અહીંયાથી એકવાર જલ્દી આપણે થોડું શું આપણે આ વડું કરી લઈશું ને તરત જ આપણે આપશ્રીને આ બીજા પીઢા ઉપર અહીંયા પધરાવી ને અહીંયા આપણે નિત્યવત જે અભ્યંગ જે છે ફરીથી આપણે જેમ ફૂલેલ સમર્પી આખા સર્વાંગ શ્રીઅંગ ઉપર હલકેથી આપણે આવી રીતે અને એના પછી આપણે આમળા અને પછી ચંદનથી એ પદ્ધતિથી આપણે આ અભ્યંગનો ક્રમ રાખશું. એક મોટો પાણીનો ટોપિયો ખાસ કરીને હું ભૂલી ગયો છું, પણ તમે ના ભૂલતા કે જેથી હાથ વગેરે આપણે સ્વચ્છ કરવા માટે બાજુમાં જ રાખીએ તો આપણે ઘડી ઘડી ઉઠબેસ કરવી ના પડે. તો જેવી રીતે આપણે અત્યારના હલકેથી પહેલાં ફૂલેલ સમર્પી સર્વાંગ શ્રીઅંગ ઉપર કે જેથી બધી ચિકાસ એક રસ થઈ જાય આમાં. આવી રીતે ફૂલેલ સમર્પી એકવાર આપણે સ્નાન કરાવી લઈશું અને તરત જ આપણે પછી જે છે આમળાનો આખો લચકો મોટો લચકો આવી રીતે લઈ આપશ્રીના સર્વાંગ શ્રીઅંગ ઉપરથી આપણે આવી રીતે વ્યવસ્થિત ઘસીને અભ્યંગ કરશું, જેથી ક્યાંય પણ પંચામૃતની ચિકાસ રહેવી ન જોઈએ. મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે ક્યાંય પણ કોઈ પણ શ્રીઅંગના ભાગમાં ઠાડુ સ્વરૂપ હોય, વેણુજી હોય કે મદન મોહનલાલજી હોય કે લાલન હોય, કાંઈ પણ ભગવત સ્વરૂપમાં કોઈ પણ જગ્યા ઉપર પંચામૃતની આપણે આ ચિકાસ ના રહી જાય. પણ પ્રભુને ઉલટા સુલટા આપણે નહીં કરીએ, બહુ સાવધાનીથી એક હાથ જો આવી રીતે મેં નીચે રાખ્યો છે, એક હાથે જ હું અભ્યંગનો સહારો લઉં છું, તો એ ખાસ કરીને આપણે કેમ કે બીજી કોઈ રીતે આપણે ફાવશે નહીં. બધી જ બાજુ ઠાકોરજીના અહીંયાના ભાગ હોય, કટીનો ભાગ હોય, શ્રીહસ્તને અહીંયાનો હોય, બધી જ બાજુથી ચિકાસ ખાસ કરીને કાઢી લેવીને તો આપશ્રીને આખા દિવસ પરિશ્રમ રહેશે. માટે કરીને આપણે આ બધો જ પંચામૃતનો જે ચિકાસનો બધો જ ક્રમ જે છે એ બધો જ આ આમળામાં સમાવી લઈએ. સમાવી લેવા બાદ એકવાર ફરીથી આપણે સ્નાન કરાવી લઈએ. સ્નાન થવા બાદ તરત જ આપણે આપશ્રીને ઘોળેલું જે ચંદન જે છે એના વડે સ્નાન કરાવશું ફરીથી એ જ પદ્ધતિથી. અને એ જ પદ્ધતિથી આપણે આ થોડુંક જે ચંદનની ઘાટી પેસ્ટ છે તે આપણે આખા સર્વાંગ શ્રીઅંગ ઉપર આવી રીતે સમર્પી લઈશું. આવી રીતે અને પછી ફરીથી આપણે આપશ્રીને સાદા જલ વડે સુંદરતાથી બધી જ બાજુથી અભ્યંગ પંચામૃત ક્યાંય ન રહ્યું હોય એ ખાસ સાવધાની રાખી સર્વાંગ શ્રીઅંગ ઉપરથી આપણે આ જલ પધરાવી ને સ્નાન કરાવી ને રેડી રાખશું. બને તો આપણે આ પંચામૃતને અભ્યંગનો જે થાલનો ક્રમ બતાડી આવી રીતે 2 અલગ અલગ જો રાખીએ તો આ ખાસ કરીને આપણે આગ્રહપૂર્વક એવી રીતે ક્રમ રહે એનો આગ્રહ રાખીએ. અને તરત જ પછી પ્રભુને આપણે આવી રીતે અંગવસ્ત્ર ઉપર આપણે આપશ્રીને આવી રીતે જ પધરાવી અંગવસ્ત્ર કરાવી સીધું
મુખારવિંદ આખું સુઘાટનાથી આવી રીતે બધા જ શ્રીઅંગ ઉપર બધી જ બાજુએ ક્યાંય પણ જલ રહી નહીં શેષ, એનો ખાસ કાળજી રાખી અને પ્રભુને પુનઃ શિંગાર ચોકી ગાદીજી ઉપર પધરાવી ને આગળનો ક્રમ પહોંચીએ. આ પદ્ધતિથી આપણે આપશ્રીને અભ્યંગ ઇત્યાદિ બધું જ થઈ ગયું છે સુંદરતાથી. આપશ્રી મહાપ્રભુજી શ્રી સાંઈજીની કૃપાથી આપશ્રીને ગાદીજી પર પધરાવી તરત જ એકવાર તો આપણે ઓઢણી ઓઢાડી દઈએ, જેથી કરીને બધું જ જ્યાં સુધી આપણે વડું કરીને સાફ સફાઈ કરીએ તો આપશ્રી ખુલ્લા શ્રી અંગે ના બિરાજે ને તિલક કંઠાભરણ ધરાવીને આપણે એકવાર બિરાજીએ. પછી જન્માષ્ટમીનો જેવી રીતે વાઘો ને શ્રૃંગારનો પ્રકાર જે છે એ આપણે કાલે લઈ અને શ્રૃંગારના તિલકનો ક્રમ ને રાજભોગ સુધીનો ક્રમ કાલે લઈશું. પછી ત્રીજા દિવસે આપણે આ મહાભોગ, જન્મ, મહાભોગ, પછી જન્મ અને પછી નંદ મહોત્સવ પલનાનો ક્રમ આપણે આ નંદ મહોત્સવ થાય કે ન થાય એ તો મને નથી ખબર, પણ આ પલના તો પ્રભુ આપણે અહીંયા ઝૂલે છે તે આપણે ક્રમ લઈ અને આપણે કીર્તનમાં પણ નંદ મહોત્સવનો આનંદ માણી શકીએ છીએ. એ અમને જે શીખડાવ્યું છે એવું આપ સમક્ષ બધા સાથે શેર કરીશું. તો આજનો આ જે વિશેષ ક્રમ જે મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે બધા લીધો, આશા રાખું છું કે બધા આનો ઉપયોગ લઈને જેવી રીતે તમારાથી સંભવ હોય એવી રીતે પ્રભુને ખૂબ કૃપા તમારા ઉપર કરે, મહાપ્રભુજી ગુસાઈજી કૃપા કરે અને તેઓ આપ બધાને સેવામાં ખૂબ જ કૃપા કરીને બધી સેવાઓ આપ શ્રી બધાએ અંગીકાર કરાવો, એ જ બધાને વિનંતી. બીજી વિનંતી એ કે જન્માષ્ટમીની બધી જે તૈયારીઓ છે એ બધી જ આપ બધાને ખબર છે કે નવી ગુંજામાલા હલ્દીમાં પોરવેલી ફરીથી યાદ કરાવું. જોડ, કુલે, વાઘો, ઓઢણી, સંભવ હોય તો 2 ઓઢણી, એક ઝાલરવાળી, એક વિના ઝાલરની, એક કેસરી ચાદર, આ બધી જ વસ્તુઓની તૈયારી અત્યારથી કરી લો, જેથી કરીને આપણે હવે અઠવાડિયું જ બાકી છે તો આ બધાનો ક્રમ સચવાઈ જાય. વિશેષતાથી બીજા કોઈ આભરણ આપણાથી બની શકે ના બની શકે, ગુંજામાલા તો આપણે નવી હલ્દીના ધાગામાં જે મારો એક વિડીયો છે આગળનો એનો ઉપયોગથી તમે લઈ એ જરૂરતાથી તમે પોરવી શકશો. વિડીયોનું સેશન સિન્સ કામ ને બધું વધી ગયું છે તો એનો સમય નક્કી નથી, પણ અંદાજે આ જ સમયે રાખશું. તમે આગળ પાછળ પણ આ વિડીયો જોઈ શકો છો. અમારા બધા જ વિડીયો ફેસબુક ઉપર મેં રાખ્યા જ છે, તમે નિસંકોચતાથી ગમે યારે જોઈ શકો છો. તો આ પદ્ધતિથી આપણે આ પંચામૃતનો ક્રમ જોયો. કાલે આપણે ભારી શ્રૃંગાર જે જન્માષ્ટમીનો જે છે એ જોશું અને એની સાથે જન્માષ્ટમીનો એક જ દિવસ વિશેષ એ છે કે જન્માષ્ટમીના શ્રૃંગારમાં તિલક થાય છે. તો એ બધો ક્રમ આપણે જોઈ, રાજભોગ સુધીનો ખંડપાઠ ચોકી માંડવાનો બધો ક્રમ જોઈ, અનુસર સુધીનો ક્રમ જોશું. પછી ત્રીજા દિવસે આપણે પૂર્ણ ક્રમ જે છે તે મહાભોગ ઇત્યાદિનો જે બધો છે એ જોશું. તો આશા રાખું છું આ બધાને આ ક્રમ જે જોયો હશે અને બધા પોતપોતાના ભગવત સેવાની અંદર પોતાના ગુરુદેવની આજ્ઞા મુતાબિક કરજો. મારો એક વિશેષ ક્રમ હતો કે જે આપની સમક્ષ આ પ્રસ્તુત કરું, બાકી સેવા તો આપણા ગુરુદેવની આજ્ઞા મુતાબિક જ કરવી અને સેવા કરતી ગુરુ આજ્ઞાનો આપણે સિદ્ધાંતનું અનુકરણ કરી જેમ ગુરુદેવ આજ્ઞા કરે એમ સેવા કરજો. તો બસ આ બધા સાથે જ આજ માટે આ બધા પાસેથી આજ્ઞા લઉં. વળી પાછા આપણે કાલે જરૂરતાથી મળશું, શ્રી મહાપ્રભુજી કૃપા કરશે તો અને ગુસાઈજી કૃપા કરશે તો, અને આગળના ક્રમ પણ જરૂરતાથી જોશું. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આપ બધાના પ્રેમ સ્નેહ બદલ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.